જય શ્રી રામ। આજે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા 18 વર્ણને સાથે રાખી મોરબીના દરેક જે હિન્દુ છે, દરેક જ્ઞાતિના, દરેક ભાષા બોલતા, દરેક રાજ્યના બધા હિન્દુઓ સાથે મળી એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જે આપણા બાંગ્લાદેશમાં દીપચંદ્ર દાસ જે આપણા સનાતની ભાઈ છે એની નિર્મમ હત્યા કરવામાં આવી છે। એમને નગ્ન કરી, એમને માર મારી, એમને ફાંસીએ ચડાવી અને એમના દેહને અપમાનિત કરી, એમને માર માર્યા, સળગાવ્યા છે। આ કોઈ પણ હિન્દુ સમાજને સહન ન થાય એવો જઘન્ય અપરાધ છે। અમે દરેકને કહેવા માંગીએ છીએ કે ક્યાં મૌન થઈ ગયા। આજે બોલતા હતા કે પોતાની જાતને સોશિયલ એક્ટિવિસ્ટ કહે છે, અથવા જે પોતાની જાતને કહે છે કે અમે બહુ મોટા આ માનવ અધિકારના ઠેકા લઈને ફરીએ છીએ, કેમ હિન્દુઓ ઉપરની વાત આવે ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો? આ દેશની અંદર દરેક હિન્દુઓને અમે આહવાન કરીએ છીએ કે હવે એક થવાનો, જાગૃત થવાનો સમય આવી ગયો છે। ક્યાં સુધી આપણે આપણી બેન દીકરીઓને આવી રીતે કપાતા જોશું, લવ જિહાદમાં ફસાતા જોશું, હિન્દુઓની સંપત્તિઓને લેન્ડ જિહાદમાં ફસાતા જોશું, કે ક્યાં સુધી આપણે આવી રીતે આપણા ભાઈઓને ખોઈશું? આપણે એક થાવ, જાતિ પાત, નાત જાત, સંપ્રદાય અને ભાષામાં ના વેચાવ। હવે આપણે સનાતની બનવાનો સમય છે, એક બનવાનો સમય છે। આજે એકતા એ જ લક્ષ્ય સંગઠને મોરબીમાં વિરોધ નોંધાવ્યો છે અને જે અમારો ભાઈની જે હત્યા થઈ છે એની આત્માને ભગવાન શાંતિ આપે એના માટે અમે 1 મિનિટનું મૌન પાડ્યું છે અને જિહાદી રૂપી અમે પૂતળાનું દહન કર્યું છે। અમે જિહાદી માનસિકતાનો વિરોધ કરીએ છીએ દરેક સનાતની। અમે તો આ પૂતળા સળગાવીએ છીએ ને એ પણ જિહાદી માનસિકતાનો, અને એ અમારા જીવતા ભાઈને સળગાવે છે। આ ફરક છે હિન્દુઓમાં ને એ લોકોમાં। આ વિશ્વએ સમજવું જોઈએ કે હિન્દુ સહિષ્ણુ છે, પરંતુ એ પણ ના ભૂલવું જોઈએ કે આ જ હિન્દુ ભગવાન રામનો, ભગવાન કૃષ્ણનો વંશજ છે। એને ભાળા અને માળા બંનેની ઓળખ છે। સમય પડે એ બંનેનો ઉપયોગ કરી શકે છે। જય શ્રી રામ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।